કશું મળ્યું નહીં, તઈ લડાઈ કશું કાઢ્યું નહીં ને. ચોક જોયેલા ઓળખો હા બાઇક સાઈડમાં કરું ચાલો ભૈયા. ના કાઢ્યું ઓ ભકામ પડે કુપડી તો મેં કાઢ્યું. ગાડી સારી યાર તો બાઇક ના ઓળખો આમ ઓળખો આમ જો આમ ઓળખો ખરા શું જતા કોણ તમે? હા તમે પથારી કરી છે તો જતા ઓળખો પેન ક્યાં તમે તમે જોયેલા અહીંયા તમે ઓળખો આવી લોટી કરી દીધું, આવી લોટી કરી દીધું. તો ઉપરે આવો કોણ હો તમે? એ જમીન લક કપડાય ખાનું આલો ખાનું ખાનું ખાવું હોવા રાતુજી ફોન કાઢું ક્યાં રાખી ચાલ લે ગયા તું. આવો ને પેલા એમને બોલાવું રાતુજી તું ચાલ લે એટલે રાતુજી બોલાવું કોણ રાતુજી બોલાવું તો ના એના જતો ઉભા રહો રાતુજી ફોન કરું ખાનું આલો ખાનું ખાનું નહીં જાય અડે નહીં ના નહીં અડે નહીં તું અડે નહીં રાતુજી ફોન ચાલ લે યાર. અરે આ વાણા અહીંયા શું થયું રાતુજી ફોન કરવો પડશે મારો રાતુજી આવે ને તાને મેળ આવે એવો હો એટલે આ ફોન નહીં ઉપાડતા યાર શું કરવું પણ એમના ઘરે જ જવું પછી હા અને આખાના પોકી જાય તો સારું હું જવું મારા ક્યાં ઉપર છે પેલા એમનો નમન ઓળખ્યો તેમ માં તેમ નવડા થઈ ગયા નવડા હા તમારે પેલો હગો પેલો હગો મળ્યો પેલો આ પેલી પથારી કરી હતી રે વાહ ઈને શું થી પાઉં તો યાર લુકડા બુખડા છે પેરી પર પેલો તારી ઈને માતાની મસ્કરી કરવા ના પાડે તો એ કરતો હતો એની દશા ચેવી થઈ તારે તમારે પંચમ નહીં લાગતું માં ફોન હે કર્મ પડ્યો હે ઓ ફોન બે કર્યા ઉપાડે નહીં તમે હા ભલે હું પેલા છોકરા પાણી પડવા કહું એ કોંતીજી પાણી હેરો લે ભાઈ સા હાલત પીને આવ્યો લે થોડું પીયા ભાઈ એક પૂરતો મસાલો ખાધો એવું વાહ હાલ પાણી પીને આવ્યો બરાબર હું મોઢું ધોઈ દઉં ખેતરમાં ગયા તા હું ક્ષેત્રમાં નતો જીવ ઘરે જ હતો તાણ ઘરે જ હું આ તો ઉજાગરો હતો તો જતા દાતરમાં ગયા તા રાત ના તાણ પોણી વાળો કુવાની વાળા આ પંખો લગાવ્યો એટલે આવા તો પંખો જોયો તમે વાદરો હાથો એસી જે હવા તો એક જ આવે તમારે હા એક જ જવામાં અમારે એસી હાટલા એસી
નજર રૂમાલ હું આમ મૂકી દઉં લે ના ચેપ લાગો ચીપ ના લાગે ના હમણાં મારે પાખડી છોડવી પડે નથી લાવો ને એ છોડી દેવો અંકલ આમ છોડવાની હોય હાલા છોડી દે ફુવાજી હોય અમે ફુવાજી એવું એટલે પેલા ફુવાજીને તમારે ત્યાં પડશે આવે હેડો હા તો હેડો આપણો આમ પેલા પકડી લાવો આમ જોહો આમ તમે જોયો તો એ ચોકન હતો એ રહ્યો. એ હું બાઈક લઈને નીકળ્યો હા અને એ આવતો તો હોમો ઉભો રાખ્યો કે હું નહીં ઓળખતો તમને તા એ ઘોડો થઈ ગયો હું કહેતો તો કે માતાની મસ્તી ના હારી હેડો તાન હા હેડો હેડો તમારે ચાલી જગ્યાએ હો હેડો પેલા એમને લેતા આવીએ તા હો પછી મારે જ બધો ખર્ચો કરવો પડશે હવે ભુવા બોલાવવા પડશે હા તમારે હગો એટલે તમે જ ખર્ચો કરો તમે તો કરો ખર્ચો તો તમારે જ આવવાનો તે મારે જ આવશે ને ખર્ચો ગાડી ભાડું તો સારું લૂંદ પોલી હા પેલો જાજો લે ઓ એ જાય ઓ જો લે વાહ પાડો ના લે તો કે હેડો લે મને પછી તને કોણ તમે તાવ હગો હું તમે હમણાં મને મળ્યો તો ને આજ લઈને આવેલો એ લે મારે કોક સમજાવો ભાઈ કબલે પકડ લે કબલે આગળ લે વાના લઈ લ્યો હવે હેડજો પકડજો હેડો ઓને પકડી પછી ભુવા બોલાવીએ હું કહેતો તો આને કહું ભુવાની મસ્તી ના કરાય તારે ના કરાય મસ્કરી બહુ કર્યો જોજો લુકડો હેલો લે આ તો તમારા ભાજી હો એ ભાઈ ઓને પકડજો પકડી જા હા બોલો એક સાલ પછી એ મહેમાન હું જાઉં માં ફોન આવ્યો હા તમે જો હેડો કા હા લઈ જઈએ ઓને તો સારું આવજો આ બે બંગા જેવા બંગા કેવા બંગા તમે કોણ હો કમલી પતિ યાડો પરી એવડી અલા લાઈનિયા જવા દેવા આવી ગયું ફુવાજી ઘર ફુવાજી ઘરે લાગતા તો નહીં શું ફુવાજી જો રાખોજી બોલો રાધુજી આવો રાધુજી કેવું હોય સગનજી મોહનજી પાણી ભલાવજો એટલે હવે તમારું નામ તો મોહનજી ને હું ભૂલી ગઈ યાર ચમ ભૂલી જાઓ યાર રોજ આપવાનું હોય ને તમારે હા એ પેલા ગોડા ને છે હા કોણ હા હાબો ક્યાં લાગો પેલા નજર વચ્ચે બોલ્યા લે ચતુર્થી કરે લાયા તા રે ઓ શું થયું ને ઈવન નજર વચ્ચે બોલવું કરતા બધું એ તો અને કયો હું આપને આયા રાધુજી પેલી વાત લઈને આયા હા અપમાન કર્યું તું ને એમના ઘરે ઈ વાત લઈને આયા? હોવા એ તો કેવા ગોડા થઈ ગયા થઈ ગયા ને ઓ આ તો મારી સબરી બોલી ફેરાઈ ગયું ને હો ફેરાઈ ગયું આ તા સબરી મોની જેવી તેવી નહીં ભાઈ આપણે કહેતા બદલો ઈવન ભાગ્ય તો પડી ગયો જોકન ચોકન પડી જ નહીં અલે આજે એમની જો ક્લિયર થાય હર કિલો તો ભિખારી થઈ ગયો આપણે અલે આજુ કાટા તો વધારે ક્લિયર થઈ જાય એક વાર વધારે થઈ ગયા આ એક હું કહું મેડમ માં ઘરે ઈવન બધું માં ઘરે જ ખર્ચું કરી દો મારા માનું અપમાન કર્યું મોની માનું અપમાન કર્યું અમે ના આવીએ તમારા ઘરે તો મારું તો મન રાખો રાજુજી આપણો ₹1,00,000 સંબંધ બરોબર પછી એ દાય તમે જોયું હતું ને કેટલું અપમાન કર્યું હતું મારું ને મારા ગુરુજીનું તો હું એ નતો બોલાવ્યો યાર હા પણ બોલ્યા હતા પણ એમને એટલું તો ફોન કરવું હતું ને આપણે એમનું હારું કરવા જતા એમને હારું થઈએ જીત્યું ઓ હાચી વાત ઈવન પેલો ઈવન ભાગ્ય કમ્પ્લીટ નતો થઈ ગયો હા તો પછી એમને જો અપમાન કરવાનું આ કે વ્યાજ નહીં આવતો વધાવ નહીં આવતો તો તાર તમે મારા ઘરે તો આવો યાર હેડો ને માં ઘરે હેડો ખાલી યાર ઈવન ઘરે ના જવું હોય તો કોઈ નહીં હું
મારા સાંભળીનો દોડ લઈ લઉં હા. અને હું મારા ગુરુજીને ફોન કરું તો એ કે તૈયાર હોય તો હું તમતાર આવું. આપણે વાતો નહીં એને અપમાન કર્યું પણ ભલે એને અપમાન કર્યું પણ એનું હારું કરતું અથવા વાતો નહીં બરોબર. હું ખાલી મારા મોની મારે કહી આવું બરોબર. અને હું દોડ લઈ લઉં મારું સાંભળીનો તો હાલે તો આપણે જઈએ. તો ગુરુજી લઈ અને તો જજો. ચોખ્ખું જ વાત. હવે તમારી જવાબદારી કોઈ અવળું અવળું થયું ને તો હવે અમે કાઢો તમે ભિખારી થઈ જાઓ. ના હવે ઓલું ઓલું કશું જ ના થાય અને કોનો દંડે મોટો થાય બધું થાય. હવે મારું ઉપર આવ્યું બધું યાર. આ તાર તમારા ઉપર આવી વાત સાચી પણ મારું બધું થાય. તમારે હવે બીજું એ કરવું પડશે. હા તો હું જ કરું હેડે ને હવે બધું. હા રેડો તાર તમે જાઓ હું ફોન કરી એમને મળી હું પછી તમે ફોન કરું. હા પેલા નવા ઘરે આવજો. આ પેલું તમે બનાવીએ ને હમણાં ઓ આ વાતો નહીં તમતા હું આવું હેડો હા હેડો. ફોન કરી. હા હેડો હો. હા લે. હા હવે બોલે. પેલા ઘઉં લેતા હેડો દોડ લઈ લઈએ. હું લેતા વળો. હું કીધું તું થઈ જાઓ ને ભિખારી. જય. ભિખારી થઈ જ જાય. હજુ તમે રહો તમે થઈ જાઓ ભિખારી. તને કહેવાય ગંજા. હેડો હેડો. કાશીજી ના ઘેર. હે મામો આવો જય મોહનજી. ચો જય મોહનજી. બસ મજામાં બોલો ગુરુબા બે આવો. જીવ જાણો. હા ભાઈ આવો ભાઈ. સોમાભાઈ કેવું હા સોમાભાઈ ઉજાગરો લાગે. બસ હોવા. કેવું મજામાં ને હા મજા માં કેવું વરસાદ પડ્યો આમ ના ના હારું ચાલે. હારું હો ને? હા હારું. આજ અમાર થોડો કોરો દિવસ કાઢ્યો હો હા, રાત્રે 2-2:30 વાગે ચાલુ છે તો પાહો હા, હા. આઈ ગયા? તો પહોંચી આઈ ગયા? હા. અરે સમરીમાં. આવો, આવો. હા દરબા. આવો આવો ભાઈ. હા આવો. કેવું છો ભાઈ? શું ભાઈ? હા મહેમાન શું ભાઈ આયા ખરા હો? હા તમે કોન્ટેક્ટ કર્યો તો સારું થયું. તમા કર ઓ અમારું ને. એસી કરવી આ? ઠંડી ભાઈ ઠંડી ભાઈ. આ રાત. જો મહેમાન એસી બેસી કરવી ચાલુ? બંધ કરી દે. બોલો જોઈ લીધું જો એક આ બોલ ને એક પીલી પાસ પૂનમ પડ્યો. હા હા રિઝલ્ટ મળી ગયું ખરું ખાલી તું દેવનું. કરે ને આપણા મોહિની સમડી જેવી તે નહીં. સમરી માતાએ ખરી આ તો હે ને રાધુજીની શરમમાં આયા આપણે. સાચું 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 નકર નતો આવવાનું મુએ. અને અમે તો જો આ હમણાં હિસાબે અમે આયા નહીં હા હા અમારે તો આ સમરી માના હિસાબે અમને કીધું એટલે અમારા પાઠમાં આપવું પડ્યું નકર અમારા એ અવાય નહીં હમ. એમને એ લોકોને ખબર નહીં કે આ મોહિની માતા શું હોય હા બોલો આ તો ખાલી સાંભળીનો જ પાવર હજુ મોહિની માનો નહીં. ના પણ અમને શિક્ષાની બહુ જરૂર હતી હા. બાબાજી. ના ના બરોબર આ આ તો જો દેવ ના હોય ને ભાઈ તારે ગોઠવતો જ તો નહીં. આ લોકો રે ને હમ. મારા બેટા ઓમ ધારીઓના ટસકા જેવા હા ઓવા. બહુ જબ્બર હા કારણ કે ઓમની શેખોટીઓ એવી હ હા એ તો જોઈ લીધું તું ભાઈ પાછો તમારા શું બાધા તમારું ચાલુ હતી અને હા. તમારા હિસાબે દેવનું કામ કરે ભાઈ હા દેવનું કામ. બરોબર હમ. બોલો હવે હું એમ કહેતો હતો હા. તો આ બેના હમું કરી દે ને યાર. મારા હગા થાય. હા હું તો અમે કરશું પણ મોહિની માનો જે દંડ થાય ને સમણી માનો જે દંડ થાય ને એ તારા હાલવું. એ ભોગવવા તૈયાર 3 લાખ ઊંધી થાય તો એ ભરવાનો દંડ. એવું હા પૈસાનું તમે કશું ભોગવાનું ગાશે જ નહીં. પૈસા તો તમે જેટલા કહો ને એટલા આપવા તૈયાર. એટલે તમારી આગા થાય એમ. હમ. હા, બરોબર વાંધો નહીં અમે તો સારું કરી નાખશું બરોબર પણ નિવેદના પૈસા આલવા પડશે દંડના પૈસા આલવા પડશે ને હોમયું તમારે ભરવું પડશે. આ પેરો બધું નાખ દેવાનું બસ. જો ભાઈ કોઈ આ પાઠની અંદર પેરમને કોઈ માતાઓનો પૈસાની જરૂર નહીં નહીં બરોબર પણ ઓની અંદર ચેવું કે આ તમારા હગા બરોબર બરોબર. આપણે કાલની એ જે પથારી કરી ને એના અંદર જ બધું સુખ શાંતિ થયું કે નથી થયું થયું. તમારા હાથથી ભાજીને પેલા પરિસ્થિતિ બહુ ખરાબ હતી ઓહો. પણ આ- કુકડા જેવો થઈ ગયો તો એ રહ્યો. આ બાધાઓ તમે કમ્પ્લીટ કરી બરોબર હમ. અને આ પેલા તમારા હગા રે ને ઓહો. એ થોડીક વચ્ચે પાઠમાં અપીલ કરી વધારે હમ. તે જો
જે માતા બોલી હતી એ પ્રમાણે થઈ ગયું. હવે આ માતાની અંદર તો અમે ભૂવા જેવા ભૂવા પણ અમે અવળું પગલું ફરીએ ને ભાઈ તો અમારે આર્ય જ દશા થાય. એટલે અમે કોઈના રૂપિયા લેવા માટે તૈયાર નહીં. અમારા કોઈ એવા રૂપિયાની જરૂર નહીં. માતા તો એક ધૂપની ભૂખી છે ભાઈ, બરોબર. અને દીવાની અને દીવા ધૂપની અગરબત્તી તમે 2 ટાઈમ કરશો ને તો એ પણ દેવના ચાલશે. એટલે હવે આવી પછી કોઈ દારો આવી ભૂલો થાય નહીં એવું તમારે વિચારવાનું. દેવની જગ્યાએ તો કમ્પ્લીટ જ રહે. અને રાતુજી આ તો અમે બે ભૂવા છે, બરાબર. અમારી જગ્યાએ બીજા કોઈ ભૂવા હોય ને હને તો એ તમારા ઘરે પગે ના મિલે, કઈ એમના ઘરે પગ ના મિલે. આ તો અમે બે હારા કહેવાય ભૂવાજી. દર્શન કરાવો હેડો. હા કરાવી દઈએ. દોડ લઈ લઈએ. દોડ લઈ જાવ. તો તમારું થાય ઠંડી વાહે? વાહ વાહ, તો તમે તો મોટી મોટી ફાડતા હતા કે અમારા ઘરે તો 2 એસી હો. ઠંડી વાઈ ગયા. એમાં હરી ઠંડી વાય. પેલો તો હજુ ગોડા જેવું કરી દે ભુવાજી. હા લે. ગોડો થઈ ગયો હાજુ ઓને અમને જે હો કરો રેડી હાલો. હવે તો એવું કરશે જ. કરશે તમે તો આઈકન બી હા જોડી. પેલો કોઈ કરણે પાડ્યું, મને વિશ્વાસ નહીં આવતો બે ઉપર. રેડી કરો. તો ગોડા છે ને ભાઈ, એમના લક્ષણે થયા. ના એ બહુ કાલ ચોપડે વેરા કરતો તો તમ હવે એમના લક્ષણે બરોબર જ છે થયા. એના માટે તો બરોબર એટલે ભાજ્યા ને હારું થી એ હારું. એ તો મોણા- રાને હવે રેગડી કરીએ તો માતાજી બરાબર કર્યું. ચાલ મોણાની મસ્કરી કરે ને તો ચાલે ભાઈ. માતાની એમની મસ્કરી ના મસ્કરીઓ ચાલે. ના કરશો. દેવ તો અમારા ભુવાની નહીં થઈ ભાઈ, અને તમારી તો હની થાય ભાઈ. તમારા રસ્તે રઝળતા કરી નાખે અમને. એક આ ખૂણે પડીડ્યો અને એક આ ખૂણે પડીડ્યો છે. પડીડ્યા છે બરોબર છે. પણ એમને તો અમે જેવી શિક્ષા મળી છે નોમ અમે કદી કોઈ દાડો નોમ નહીં લે. હા પતિ આ જોરુભાની શીખ લેજો ભાઈ. એ જપો જપો એ જપલે તું એકદમ બેસે જે હાથ તો ચેવું ચેવું બોલો. હા રેડી કરો ના. હો એ ચાલુ કરો ને રેડી. એ મારી સમરી આવો. એ એ ભાઈ સભા વાળો મામા બહુ મજા કહું ભાઈ. મામા એ ભાઈ મામા હું સમરી માતા. બેટાઈ બોલો ભાઈ. આ સમરીમાં આ ઓન આ જે બોલે તા ઈવન ભોગવવું પડ્યું કે ઓન હવે તો ઓન હમું ના થાય. હમું તો થઈ જાય ભાઈ. હા તો એમને ગુના એવા કર્યા હતા. મેં જે વચન આલ્યું તું, મેં જેવું કીધું કે ભાઈ ભિખારી થઈ જા, રોડે રખડતો થઈ જા, અને એવો થઈ ગયો ભાઈ. થઈ ગયું થઈ ગયું. થઈ ગયો કે નહીં? હો હો અને પછી તમે પાછા ખેંચી લાયા. હો ઓન હમું કરવાનું છે આપણું. હમું હો હમું તો કર નાખે. અને મારી મોહનીનો મારી સામરીનો દંડ ગુના છે ભાઈ. હું આમાં હા ભાઈ. દંડ હું આપી દઈ જેટલું થાય એટલો ભોગવા તૈયાર હું. જ્યાં ભિખારી થઈને ફરો છો ને હો માં સાચી વાત. તો પંચમ કરી તું પેલા ભાઈ. એ હવે ગોડો થઈ ગઈ એને તો અત્યારે કશું ભણે નહીં. તે તુરાવી ન હોય ભાઈ. અને પેલા તો ફોન હતું રહી એ તો હતો રેવો રેવો થઈ ગયો ને પેલો તો આખી જતો રહ્યો. અરે આ તમે જો વેલા ના આવ્યા હોય ને હા તો પૂછું જતું રહેવા. પણ માં પૂછવા રહ્યા તમારે ગાડી ડ્રાઈવર જ આ તો મને કહેવા. એ ભાઈ હા ભાઈ. હા માં હા. એ ગોડો થઈને ફરતો તો ને હું સામે બધું જોતી હતી લે. મામા જો ફર્યો મામા ને ખાવા નહીં મળ્યું મામા એ હું બધું ભાઈ મામા આમ જ હું કરી નાખું. મામા
મારો 1,51,000 ડન. હા દસ ભૂગા તૈયાર મોહિની મારો 1,51,000 ડન થા ભાઈ. મામા હું ડન તો ભૂગા તૈયાર હું પણ હું ઓન હમું કરી દઉં એ હમું તો થઈ જા. તારા ડન ભૂગા ઉપર છે ડન પેલા ભોગવવું પડશે. મોહિની મારા પાડે ભાઈ તારા ડન મેળવવો પડશે. મામા અરે ડન લેતા હેડો તો હમું ના કરું ને તો હું સમડી માતા લઈ લ્યા. ભાઈ સભાને ખૂબ મજા. એમણો મામા આ જે તમે ભૂલ કરી બરોબર એની શિક્ષા તો તમને મળી છે ને ભાઈ. મળી જઈ કે હવે તમે જે મોણાની રીતે રહ્યા નહીં, દેવનું બહુ અપમાન કર્યું છે તમે બરોબર. બરોબર અને હું આ સમરી માતા રહે ને ભાઈ એના કહેવાથી આવ્યું. બે દેવનું કામ કરો ભાઈ. હા માં. હું તમારા કહેવાથી હું માતા આવી નથી ભાઈ બરોબર. પણ હવે તમે એક દુબળી ગાય જેવા થઈ ગયા છો એટલે દેવને ભાઈ થોડીક શરમ તો કરવી પડે. હા માં. બરોબર. અને પહેલા તો મારે શરમ આ સમરીને હા માં. આ સમરીની અરજી કરી હા માં. અને હું મોહિની માતા આવી ભાઈ. હા માં. પણ આ પાઠ આપણે નાશ્યો ભાઈ. હા માં. સમરી માતાનો પહેલો પાઠ છે, હમ. બીજો મારા મોહિનીનો છે ભાઈ બરોબર. હા માં. તો હું આ કલમ નાખું ભાઈ હા માં. બરોબર, અને હું દર્શને તમને કરાવી દઈ. હા. તો મારો એક વધાવો પેલો પડે બરોબર. હા માં. મામા હવે બીજો નંબર 1 ભાઈ તમારા આ ગોડો થઈ ગયો બરોબર. એક તો ગોડો હતો તમારો હાથી ભાજ્યો, પણ તમારો હગો ગોડો થયો. એનું કારણ તો એક જ થયું, એને પાઠનું અપમાન કર્યું. એ દેવનું અપમાન થયું કહેવાય. પાઠ આ રહ્યો એ 32 લાખ દેવોનો પાઠ કહેવાય ભાઈ. અને એનો તમે અપમાન કર્યું, એમાં તમારો હગો રહ્યો એ ગોડો તું તમે થઈ ગયો ભાઈ. રસ્તે રઝળતો હું માતા એવું બોલી જતી, જો તમને યાદ હોય તો બરોબર ને. બોલી હતી માં પણ હવે આ જે કોઈ દંડ દેવોએ કર્યો અને તમે આપવા માટે તૈયાર છો. અમે જે 2.5 કે 3 લાખ રૂપિયા તમે કીધું કે અમારા આટલો ખર્ચો થાય તો અમે ભોગવવા માટે તૈયાર છે, પણ દેવને રૂપિયાની જરૂર નહીં ભાઈ. દેવ તો તમને ફૂલની પોખડીએ છોડી દે, 1 રૂપિયાની અંદર તમને છોડી દે ભાઈ. હવે મારી એક કલમ હું તમને આપું બરોબર. 3 કલમ નોખી પર અને ચોથી એક થઈ જાય ભાઈ. હા માં હા તો તમારે હવે મોહિની માના દર્શન કરવા ને ભાઈ. હા માં. અને માં તને ગમતું હોય આ મેં દંડનું કર્યું કઈમને પેલે કર્યું તને 100 વાર ગમતું હોય તો જ માં કહેજે. હવે એ રાય આપણને કબીર કર્યા હા. બરોબર. મોણા રીતે તો આપણે થવાય નહીં ભાઈ. હા માં. દેવને પણ થોડી કરજી તો વાપરવી પડે ને ભાઈ. હા માં. દર્શન કરી રહ્યા તો અમે એમના આર્ય પેલી કરી દો એટલે પછી સોટા નાખી દો, પછી 2 દાડા કગડી પડે. હા માં. પેલો ગોડો કગડી પડે, ગોડો તો કેવો થઈ ગયો એને તો જોરદાર ગોડો થઈ ગયો. કાગળિયો વેણતો તો આ તો. થઈ જવાનું ભાઈ. કાગળિયો વેણતો તો હું નેહરે તો ને ગાડી લઈને કાગળિયો વેણા. આ સોમભાઈ ડ્રાઈવરો કહેતા ખબર હા. કે એને પકડીને તો અમે આ રાતુજીના ઘરે લાયા હે કે વાત સાચી. પેલા કચરામાં પડી રહેલું વ્યાની ખાતો તો. એ તો ભાઈ હજુ એનો નસીબ, હા માં. એ તો એનું હે ને દેરું પહોંચ્યું ભાઈ તોય હા માં વાત તે એને થોડોક રસ્તે અને ખાવા પીવામાં થોડોક ટકતો કર્યો હોય. સાચી વાત માં. નકર હાવ ભિખારી કરી નાખવાનો એને એવું અપમાન કર્યું. ગતાન ભુવાજી આ સોટા મોનાવડી નાખી દો. એક ભાઈ વેલ લેવું પડશે પછી હું નાખું ભાઈ. દેવનું અપમાન થયું. સારું તો થઈ જાય ભાઈ. જોવું હા માં. સારું જ કરવું પડશે ને તમે અમારે. તો મારા જોડે રોજ રહ્યો એટલે તમને ખબર છે ભાઈ. મને તો બહુ ખબર છે. આ અમારા જોરુભા પઠાણ. અમારા પઠાણ છે. લે લાવો ભાઈ એમને આ બાજુ લાવો. બસ ભાઈ. એ મોહિની લાવો તારે હું 2 સોટા એમને પેલા કરું. નાખો ભાઈ. પઠાણ છે અમારા જોરુભા.
આખો ઠંડા એમ ગોડો ગોડો મારા બંને તપ્યા છે ભાઈ ભાઈ લ્યો આમાં મટી જવાનો હાલત બે દેખો નહીં ને એ ગોડો હાલ મટી જાય ને લેડો તને દર્શન કરાવ લેડો એ ગોડા આપણે સીધો થઈ જઈએ એ તો આઈ ગયું ફોન આઈ ગયું એ તો થઈ જાય થઈ જાય તારા તું લે આઈ ફોન બના એ તો હાથ મેળશે મોહિનીમાં, એટલે થઈ જવાનું હાલ થાય. હાથ મેં દે મોઈની માં કરો ને લેડો. એ આવો મારી મોહિની આવો એ મારી રોતી ચોટીની ધણીઓની મારી મોહની આવો કોઈ વાને કોક હારું પ્લે કરજો એટલે મટી જાય એ પેલા લાવો એને હે મારી પંચો મારી સભા માં વાજે હું હાથ મેલું હા મેલો મેલાય કોને મેલજો હાથ મટી જા હામણ માટી જા પેન મેલ દો કુના મિને જા દે હાલ માટી જાનું ભાઈ હા, હું માં. મોહિની માતા બાંધો. બોલું હા માં મારી પંચો મારી સભા હા માં ને ખૂબ ખૂબ રોમ મારા હા, માં. પ્રભુના રોમ રોમ ભાઈ હા માં મારા ભવિ ભક્તોને પણ મારા રોમ રોમ ભાઈ હા માં ભાઈ હું મોહિની માતા હા માં ભાઈ તમારું નામ શું રાધુભાઈ એ ગોડા થઈ ગયા એ તમારા શું થાય ભાઈ મારા હગા થાય હગા થાય એમ ભાઈ હું તમારા મોણસના કહેવાથી હું મોહિની માતા નથી આવી ભાઈ હું એક દેવનો ટવકો થયો અને દેવના કારણે દેવ આવો ભાઈ પણ તમારા હગા તો તમારાય નહીં થયા અને દેવનાય નતા થયા ભાઈ અને દેવ આ મોહિની માતા હા માં અને પાઠમાં કલમ આલીને કઈ હેડી હતી કે ભાઈ રસ્તે રઝળતો હું કરી નાખીશ ને અને ખાવાના ફોફા પડી જશે ભાઈ અને એવું એનું જો પ્રમાણ પડ્યું હોય તો મોહિની માતા અને જે ભુવાજી જોડે તમે બાધા લીધી હતી એને કગરી પડજો ભાઈ હવે આજ પછી આવી ભૂલો તમે કરતા નહીં ભાઈ કરો ભાઈ એ આવો ખમા ખમા અમાર તને પાવડિયા હતા થઈ ગયું ભાઈ હોજ થઈ ગયું ફોન એ મિનિટમાં પાવર જેટલો માતાજીનો તો માલ હારું કરી નાખ્યું કરવી પડ્યા કરવી હારો તો મારા હગા એ તો એક દાડો ભાઈઓ, જેવું યાર. વાપરો. મારું શું કેવું હોય તમને હા માં હવે આપણે પાટનો દોટ લઈ લઈએ હી બરોબર અને આપણો જે માતાનો વ્યવહાર હતો હા માં એ અમારા આ જોરુભા હા માં અમારા પઢાડ છે આમાં. અને એ તમને બે શબ્દ કયો એ રીતના અમારા દેવના નિવેદનો વ્યવહાર કરજો હા માં આ સમરી માતાના ભુવાજી છે એ માતાના નિવેદનું જે કઈ કે હા માં એમનો વ્યવહાર કરજો આ ભાઈ ગાડી લઈને આવ્યા છે એમનું ગાડીનું ભાડું આપજો અને અમારા પઢાર જોરુભા એમનું જે કોઈ વ્યવહાર થતો હોય એ વ્યવહારમાં તમે કચાશ ના રાખતા અને હવે આ દેવોના જે કોઈ પાઠ હોય ભાઈ ગમે તે ફૂલ લઈને ફૂલની પોખડી તમને જે 25 રૂપિયા મળે એ નેનું મંદિર પોચીટીનું હોય ક્વાલિશાન હોય ગમે તે હોય પણ તમને સેવામાં આમંત્રિત હા માં જય થાળી ખોલો અડો મોહિની માં તમારા હાથે આહા. દંડ તો ચહકાઈ ના લે હો કાલે ભુવાજી પણ આપણા તો હે ને હા. માતાના નિવેદના લઈએ ને આપણા પેલો ડ્રાઈવર ચોદવો નહીં હા એનું ભાડું આલ દે આપણે તો કોઈ નહીં લેવું હા. આ ડ્રાઈવર ચોદવો બહુ એનું ભાડું આલ દે આપણે જે થાય એટલે 1500 રૂપિયા થાય કે કેટલા થાય તારા તારે કેટલા થાય
1800 રૂપિયા લેવાનું. બરોબર વ્યવહાર. બરોબર એસી વાળી ગાડી અમે એસી વાળી ગાડીમાં જ આવીએ પણ નહીં પેલા એમાં આવતા ત્રણ પંખા નહીં વખત પેલા અમારે. પિક્ચર આયા એટલે ત્રણ વાંધો વખત નહીં. 500 રૂપિયા કોઈ જ ના ભાડું આ લઈ દો રૂમાલ. હવ. આ પપ્પાના પૈસાની રૂમાલ લાવજો ને એ રૂમાલ વ્યવહાર કરી લઈ જજો. દ્યો. રૂમાલ બરોબર. યાર ગમી ગયું. 5 રૂપિયા વ્યવહાર કરી રૂમાલ દ્યો. મળશે. વર્ષો લુકવા થાય. તમારી રીતે કરજે તમે. ના ના મારાથી જ આ સમયમાં ભુવાજી. ભજ્યા. અમારથી ના લેવાય. તમે આલો. હાલો, હાલો, હાલો. આમાં હે ને એ તો પેલો તમે વ્યવહાર કરી દો એટલે ચાલે. લે, તમારા 500. લે, 2000 તમારા ભુવાજી, 2000 તમારા. લે, 1000 તમારા. આ તો ભાઈ દેવના પાવરના 2000 રૂપિયા એટલે કે મારા બેટા બંકા રે ને લે, બંકા તમારા એ તો ના ગોઠે ભાઈ હો. આ ગોળા ઢોકળા ખાવા દે તમે 1800. એને 1800 વાળી દીધા લ્યો અમારે તો નહીં લેવું હંગાત આયા પણ નહીં લેવા ભાઈ. ડ્રાઈવરના પૂરા કરી દો. એ ભાઈ, તમારો આ બે છોકરો નોટો. દેજો એ બરોબર. આ પેલા ડ્રાઈવરને આલ દો લ્યો. આમ તો ના હોય ફુવાજી તમે લઈને આવો ને. હાલ્યો અરે લે અમાર તો પેલો ડ્રાઈવર તો આવ્યો ને તાળી તો તમે લેવાના. હા, લે, લે, આવજો. લે, વધારે તમે આપો. કીધું જ ખરું. ડ્રાઈવરને રાજી કરો આપણે તો. ડ્રાઈવરને રાજી કરવાનો. હવ, દેવના અમાર બહુ તો વાતો ડ્રાઈવર હે ભાઈ. એકલો જ થઈ જશે ભાઈ. વધારે લાગે છે એવું બોલે યાર. ચલો અમે કઈ કઈ સાચા. હવે કમ્પ્લેટ ને બધું કમ્પ્લીટ, એ કમ્પ્લીટ. તો એક દાયો રેહન પછી હાજર થઈ જાય એક નોટ બીજી. બરોબર લે, લે. અને બોલો મોહિની માની જય! બોલો સમરી માની જય! લે હાલો તાન જય! આ વિડીયો મેં ફક્ત મનોરંજન માટે બનાવ્યો તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબર કરો. જય મોહિની માં. જય! જય મોહિની માં.